મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનું પીએસસી સેન્ટરમાં સરપ્રાઇઝ વિઝિટ। પીએસસી સેન્ટરના સમય મુજબના જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલિયાનું સરપ્રાઇઝ ચેકિંગ। દર્દીઓને યોગ્ય સુવિધા અને અગવડ ન પડે તે હેતુસર કરવામાં આવી આકસ્મિક વિઝિટ। આકસ્મિક વર્ધરી, ઓથવાડ અને ગુંથલીના પીએસસી સેન્ટરોની અધિકારીઓએ લીધી મુલાકાત। 9 ને 15 કલાક સુધી પીએસસી વર્ધરી બંધ રહેતા અધિકારી લાલઘૂમ। પીએસસી સેન્ટર બહારથી જ ડોક્ટર અને સ્ટાફનો લીધો ઉધડો। દર્દીઓ પીએસસી સેન્ટરની બહાર કતારમાં જોવા મળતા આરોગ્ય અધિકારીઓ થયા લાલઘૂમ। દર્દીઓને જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા પૂછતા ડોક્ટર 10 વાગે આવતા હોવાનું ધ્યાને આવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વર્ધરી તેમજ ગુંથલી પીએસસી સેન્ટર પર ફરજ બજાવતા ડોક્ટરને ખુલાસા માટે નોટિસ આપી। તારીખ 27/6/26 રોજ આકસ્મિક મુલાકાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડોદરી, ઓથવાડ અને ગુથલી ખાતે લેવામાં આવી હતી। મેન હેતુ એ હતો કે તારીખ 28 જૂનના રોજ પલ્સ પોલિયો પ્રોગ્રામ હતો। પલ્સ પોલિયો પ્રોગ્રામના ભાગરૂપે એની તૈયારી કેવી છે અને એમાં કંઈક ક્ષતિ છે કેમ તે બાબતનો ક્રોસ પણ થાય અને સાથે સાથે સંબંધિત પીએસસીની અંદર દર્દીઓને કેવી સારવાર મળે છે અને દર્દીઓને કોઈપણ પ્રકારની કઈ હાલાકી છે કેમ તે પણ એક હેતુ હતો। એ આકસ્મિક તપાસ દરમિયાન વડોદરી પીએસસી ખાતે તેના તમામ સ્ટાફ મેડિકલ ઓફિસર સાથે સવારે મારી મુલાકાત 8:50 કલાકે હતી અને છેલ્લે 10:15 કલાક સુધી કોઈપણ પ્રકારનો સ્ટાફ ત્યાં હાજર નહોતો। પટાવાળા કક્ષાના માણસ એટલે ક્લાસ 4 જેઓ 9:30 વાગે આવીને પીએસસી ખોલવામાં આવ્યું હતું અને આશરે ત્યાં 10થી વધુ દર્દીઓ ત્યાં સ્ટાફની રાહ જોઈને વેઇટ કરી રહ્યા હતા। એ ત્યારબાદ પીએસસી ઓથવાડ ખાતે મુલાકાત લેવામાં આવી હતી। ત્યાં તમામ સ્ટાફ અને આશા વર્કર બહેનો પોલિયોની તૈયારી ભાગરૂપે ભેગા થયા હતા અને તમામ સ્ટાફ હાજર હતો। ત્યાંથી ગુથલી પીએસસીની મુલાકાત લેતા ત્યાં હેડક્વાર્ટરનો સ્ટાફ હાજર હતો, પરંતુ તેના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તેઓ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેલા હતા અને તમામને આ પ્રકારની બાબતે તાકીદે નોટિસ આપવામાં આવી છે અને તેમનો ખુલાસો માગેલો છે। તેઓના એમ કે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મારફતે સ્પષ્ટ ભલામણ સાથે કે સ્પષ્ટતા સાથે અત્રેની કચેરીએ ખુલાસો રજૂ કરવા જણાવેલ છે। ત્યારબાદ દેખીએ એ ખુલાસાના આધારે સરકારશ્રીના નિયમ અનુસાર તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। સર, સવારની તમારી આકસ્મિક મુલાકાત હતી, સાંજે પણ મોટાભાગના જે સેન્ટરો હોય છે ત્યાં ડૉક્ટરો જતા રહેતા હોય છે, એવી બૂમો પણ ઉઠતી હોય છે। શું ફરી સાંજના સમયે કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ? આ ડ્રાઈવ તો નહીં કહું, પણ એક ફરજના પાઠરૂપે અમારા જિલ્લા કક્ષાના અધિકારી અને તાલુકા કક્ષાના અધિકારીઓને આ બાબતે સમયાંતરે આકસ્મિક મુલાકાત લેવા માટેનું સૂચન કર્યું છે અને અમે ગમે તે સમયે અઠવાડિયાના કોઈપણ સમયે આકસ્મિક મુલાકાત કરીશું અને જો આ સરકારશ્રીના નિયમ અનુસાર જો ગેરહાજર રહેશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે।